આ મહારાણી જો ઉઠીને પૂજા પાઠ કરવા માંડ્યા. હવે આખો દી આ જ કરશે, કામ ધંધો કઈ કરશે જ નહીં. હવે ભગવાન પ્રસન્ન થઈ ગયા હોય તો હમણાં તમારા જેઠ જાગશે. હાલો ચા પાણી બનાવો. એ હા કરું. હવે ફટોફટ ચા બનાવો. તમારા જેઠને હમણાં ઓફિસે જવાનું મોડું થઈએ. એ હા બનાવો ભાભી. મમ્મી ઓલી મહારાણીને કઈક કેતા જાવ. હવારના ઉઠીને આખો દી પૂજા પાઠ જ કરે ને કાંઈ કામ જ નથી કરતા. શું કરવું? તું આકાશ ને કઈક વાત કરને. હવે કેવું જોઈએ મારા ભાઈ? હા એમ તું કઈક વાત કરને આકાશ ની. હવે આપણે કોને કેવું? ઘરની વાત એ કોને કહેવા જાય? હા એમ ઘરની વાત એ કોને કેવા જવું? જલ, હા બોલો મમ્મી. શું આખો દી કઈ કામ ધંધો કરતા નથી ને આખો દી ભગવાનની પૂજા ટાઈમે કરે? મમ્મી હું હે ને પૂજા કરી મારા ઘરનું બધું કામ કરી જ નાખું અને ભાભી કઈ કામ નથી કરતા. મેં તમને કોઈ દિવસ કીધું કે કામ નથી તમારી કરતા એમ? શરમ છે કઈ? આ તમારા જેઠ બેઠા એ તો આટલું જોશથી બોલો. જોશ ને તું કઈક આકાશ ને વાત કર. આમ નો હાલે. ઘરમાં ધ્યાન દે. એને કઈક કેવું જોઈએ મારે? હવે અત્યારે હું ઓફિસે જાઉં, રાઈટ લઈને વાત કરું. આવે ને એટલે વાત કરજે એને. અમે મને ભૂખ લાગી છે. એ આવું શું? એને ખવડાવી લ્યો ને પછી નિશાળ મૂકવા જવાનું છે ને. હા આજે નિશાળે મૂકવા જવાનું છે. રાજલ કેતી હતી કે કામ ધંધો નથી કરતા ને તમે. પણ તો શું કરું મમ્મી? આને ખવડાવું પીવડાવું, નિશાળે મૂકવા જાવું, ઘરનું કામ કરું કે આનું કરું? ઈ એમ કેતા હતા કે નથી કઈ કામ કરતા કિંજલ ભાભી ને એમ કે. તો પણ મારે શું કરવું? તમે જ કયો. મમ્મી હું આને નિશાળે મૂકતી આવું. હા વાંધો નહીં, મૂકતા આવજો. મમ્મી હું જોબ ઉપર જાઉં ને અને લેતી થાઉં. તો તમે બે ઈ કરતા પેલા ઘરમાં શું હાલે છે ઈ તો જો તમે. શું મમ્મી હાલે? જો ઘરમાં ઓલી એમ કે કામ નથી કરતી, ઓલી એમ કે હું કામ કરું, મારી છોકરી હાચવી કે કામ કરું, ઓલી ને એમ પૂજા પાઠ ને એવું કર્યા રાખે. ઘરમાં અમારે બે વાત કરે. મારે શું કરું? કોને કહેવાય? મમ્મી આપણે હે ને કિંજલ ભાભી નું એકલું જ રાખજે. પૈસા વાળા હે કે નહીં, ઓલી વાળી નથી અને રૂપિયા વાળી નથી. અને મમ્મી તને ખબર છે એના ઘરે રાધિકાની બેન ને કેવું કરે છે? ઓલાની વાત ઓને કે ને ઓલાની વાત ઓને કે. આ રાધિકા એવું કરે છે ઘરમાં બેઠી. અમે આવડે ચોક પર વહી જાય ને હું કોલેજે વહી જાઉં છું. હારું હાલો કઈક બે ભાઈઓ ને કેવું તો જોશે ને મારે. હાલો મમ્મી તમે હા, હારું, નીકળી આ જાઓ. તમે હાલ મમ્મી હું જાઉં. જય માતાજી કોલેજે હો. જય શ્રી કૃષ્ણ કિંજલ ભાભી. હું કરો? જય શ્રી કૃષ્ણ. કાંઈ નહીં, જો આ વાસણ ધોવું. હું જયારે આવું ત્યારે તમે કામ જ કરતા હોય. તો શું કરું? ઘરનું કામ કરવા. રાજા તો લાગે કામ જ નથી કરતા, પણ મને ત્યાં આવીને એમ કેતા હોય છે કે હું જ કામ કરું છું એમ. સાવ ખોટાડા હે, કાંઈ કામ નથી કરતા. ઘરનું મારે કરવાનું, ઓલીને નિશાળે મૂકવા જવાની, લેવા જવાની, બધું મારે જ મને તો કરવાનું. આવીને એમ કહે કે ના હું જ કામ કરતી હોય. ઓલા તો એની છોકરી માંથી જ ઊંચા ન આવતા. મને તો એવું કેતા હોય. સાવ ખોટાડી હે. એ આખો દી પૂજા પાઠ જ કરે, કાંઈ કામ કરતી નથી. સારું હાલો તો હું આવું હવે. હા આવજો પાછા. હા એ જય શ્રી કૃષ્ણ રાજલ ભાભી. શું કરો? જય શ્રી કૃષ્ણ. કાંઈ નહીં, જો કામ કરું, કપડા મૂકેલું. હું બહાર બેઠી હતી તો મેં કીધું લાવ ચક્કર મારતે આવું. શું કરે છે એમ. સારું ને એ વાત. પણ મેં હમણાં થોડી વાર પહેલા તો કિંજલ ભાભી યાર વાત કરી રીત કેતા હતા હું જ કામ કરું. બોલા કઈ કામ જ નથી કરતા તો ખોટા શું કરવા? કરતા જ ન હોય તો કામ કરાય જ નહીં કઈ આપણે કામ. હાવ ખોટું બોલે છે. બધું કામ મારી માથે જ આવે. એને તો છોકરીનું બાનું હાથમાં આવી ગયું. એને જ નવી છોકરી છે એમ. મને તો એમ કહેતા હોય કે નકરી પૂજા પાઠ જ કરે છે, બીજું કઈ કામ જ ન કરે ઈ કે. એના પૂજા પાઠ ઘરમાંથી કરી. બહાર આવે તો કઈ કામ કરે નહીં કે નકરી પૂજા પાઠ ને પૂજા પાઠ કે. હું પૂજા પાઠ કરીને ઘરનું બધું કામ કરે તો કઈ કામ જ ન કરે. ખાલી છોકરીને હાથવી. એને એક બાનું આવી ગયું છે. મારા સાસુને એમ કે મારે છોકરી હે બસ એ એમ જ કે. એક એને જ છે છોકરી બેન. આપણે કોઈ નથી. તમારે થાય છે જ નહીં. તો સારું હાલો હું આવું હવે. હા. બહાર બેસવા આવજો. બહાર બેસવા. હા આવજો પાછા. હા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હે માતાજી, તમે તો મારે તો માવતરિયામાં એવું દુઃખ હતું અને અહીંયા આવીને તો સાસરિયામાં એવું દુઃખ છે. મને એમ કે સાસરે આવીને તો સુખ મળે જ, પણ અહીંયા એવું દુઃખ કે મારે કોને કેવું મારું દુઃખ.
મારા સાસુ તો ખાલી મારા જેઠાણીને જ હાચવે, કેમ કે એના મા બાપ પૈસા વાળા હે ને એટલે એને જ હાચવે. મારું તો કોઈ નથી. આકાશે બહાર કમાવા ગયા, મારે કોને કેવું? અને એને કહું ને તો ઈ મારું ન માને. ઈ એન ભાઈ ભાભી બાજુ અને એન મા બાજુ જ થાય. મારું તો કોઈ નથી. હે માતાજી આનું નિવારણ તમે જ કઈક કરો હવે.